પહેલગામ આતંકી હુમલાનો વિરોધ આખા દેશમાં થઈ રહ્યો છે ત્યારે સુરતમાં તેલના વેપારીઓ દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે। વેપારીઓએ બંધ પાળી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી। ખાદ્ય તેલના સંગઠન પ્રમુખ રૂપેશ વોરાનું નિવેદન સામે આવ્યું। પાકિસ્તાનનું પાણી બંધ કરવા પીએમને 25 પાનું આપશે। પીએમને 100 કિલોનું 25 પાનું વેપારીઓ દ્વારા સોંપવામાં આવશે। પાકિસ્તાન સામે વધુ આક્રમક પગલાં લેવા વેપારીઓએ માંગ કરી। મોદી સરકારે આની ઉપર હજી વધારે આકરા પગલાં લે એવી અમારી વિનંતી છે અને અમારી લાગણી છે। આવતીકાલે અમારું એક પ્રતિનિધિ મંડળ દિલ્હી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને મળવા જાય છે અને સિમ્બોલ સ્વરૂપે 100 કિલોનું 25 પાનું જે નળ ફિટ કરવાનું છે અને વિનંતી પત્ર અમે અર્પણ કરવાના છીએ। અમારું સ્પષ્ટ એવું માનવું છે કે જ્યારે સમાજનો કોઈ પણ સભ્ય વ્યવસ્થિત ન વર્તે તો એની સાથે વાટકી વ્યવહાર બંધ કરવાનો આપણા ત્યાં રિવાજ છે। પાકિસ્તાન જે આ નપુસક હરકત કરી છે તો એનું પણ વાટકી વ્યવહાર એટલે કે પાણી વ્યવહાર બંધ થવો જ જોઈએ। ડિપ્લોમેટિક લેવલ પર એ શું થઈ શકે, પણ પ્રજાની એ લાગણી છે, અમારી એ લાગણી છે કે કોઈ પણ હાલતમાં આની ઉપર સખતમાં સખત કાર્યવાહી થવી જોઈએ। ખાલી પાણી બંધ નહીં, એનાથી પણ સખત કાર્યવાહી થવી જોઈએ।